અરખમાં છો ગંજમાં હું ભરાયું એડા કે પછી ઘઉં? અરખનો પાર જ નહીં. હા આજ ગંજમાં નહીં આવ્યો. તાણી આજ સ્પેશિયલ તમારા ઘરે આવ્યો છું. એવું ઓય કેમ એટલે આ નાથે કરીને તમને ફોન નહીં કર્યો આ વખત. અબે સાલે હા રૂબરૂ તમને સમાચાર આલવા હતા એટલે. બરોબર એટલે પાણી પીવો. ફોન કર્યો હોત ને તો હું ક્યારથી છટકી જો એમાં છે ઈ માટે જ ફોન નહીં કર્યો મેં. તમારા ફોન ના કોઈ ઠેકાણા જ નહીં હોતા. ઓવે ઓવે ચાર્જિંગ નહીં હોતું બંધ હોય છે ઘણો ખરો અબે સાલે લે લે એમાં છે હા કેવું ચાલે કો જો મજા હેરતી હતી હવે વધારે મજા થાય. ના હોય હવે એટલે હું થયું મશે એ માર માહો એમ નહીં માર મહાના કોઈ દાટેલા દાગીના હાથમાં આવ્યા હે અરે શું ભલા આદમી તમે યાર એક તો મરેલાને યાદ કરો. આ તો વળી એમ નહીં માટલું બીજું વળી હાથમાં આવ્યું હોય એમ દાદા હા હેડ જે ચાલો આપણે કરીએ વાત. હવે બે જણા થઈ ગયા બેન છો. એટલે એને બતાવીને આવું ને એમ હાલ ચા નહીં મિલવી પણ તે વાપર્યું કેટલો પગાર કીધો હા 60,000 90,000 પગાર ઓએ તમે ભણ્યા નહીં લે બા તમે ભણ્યા નહીં તમે ભણવામાં ધ્યાન આલ્યું હોત ને તો અત્યારે તમે સરકારી નોકરી કરતા હોત એટલે કાકા તમારું ધોને કાકા સાતમ સોળો પણ એક તો યાદ છે. હા તું આ નોકરી જોઈ છે એ તું આવી રીતે નોકરી કરતો નહીં પછી તો ગોડાઉન હરજી જુમું કરો એ કાકા ચાલી કાકા બાજુ માતાની છોકર અલ્યા માસી મગજ ફેરવી નાખ્યું ચાણી ચપ તમારો છોકરો આચાર્ય બન્યો અને હું આશ્ચર્ય પડી ગયો એમ કે મને કોઈ દાડો ના વાડ્યો મને એમ ભણવામાં એટલે એના ઓછો છે હા કોઈ બધા ના મારા છે તમે એન મુઠે સળાયો મારું ખોટું વિચારતો હોય સાલા કર क्या તો रहे ઈ हैं વેણાય. मतलब वो अलग ही लेवल का बंदा था। रुको जरा હા તો હવે તું એક કોમ ના કરી મારું એનો ચહેરો મારે હોમે ના લઈ ગયું આઈ ગયો ભયાનક ચહેરો આઈ ગયો બુઆજી ખમાન મજા મજામાં હવે મજા મજા હું મુગીમાં દર્શન કરીને આવું. કરતા દર્શન કરતા હે શું એકલા એકલા કલમ લેતા હતા અને બોલતા હતા કલમ તો ઘણી ભયંકર લીધી છે અને ભયંકર થયું છે વાઘુજી તમને કહું જેમ મેં બોલ કર્યો મોગીને કે આડો એ જ મોણા હોય અને આડો જ મારું ખોટું વિચારતો હોય તો એક વેણાય